હાર્વિન હા કેટલી દવા આવી? 2 અરે ઉધરસ થઈ ગઈ હતી ને? હા હલો મિત્રો, જય દ્વારકાધીશ. નવો દિવસ, નવી સવાર અને નવી શરૂઆત સાથે સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. તો મિત્રો આજે છે બુધવાર અને આપણે જઈએ ગીરે. હવે અમારા હાર્વિનભાઈ જાગી ગયા છે અને 9:30 થઈ ગયા જો ટાઈમ 9:15 અને હાર્વિનભાઈ અત્યારે જાગ્યા છે. એની મમ્મી કાંઈ હાજર હે નહીં, શોપિંગ કરવા ગઈ છે. ક્યાંથી કહો ક્યાં ગઈ છે? શોપિંગ કરવા ગઈ છે. તો હવે એનો નાસ્તા પાણી આ તે બધું અત્યારે એ જાગી ગયો છે, તો આપણે એને નાસ્તા પાણી બધું કરાવવાનું છે. કરવું છે ને અરવિંદ? હું ના નાસ્તો નથી કરવો તો પાછો હું ઉડાવી દઉં, પાછી નીની કરાવી દઉં? કેમ ન કરા કરે સમજો? હુઈ જવું એક નાસ્તો કરવો છે? ઉઠતા હોય તો આવા નખરા ન સારા લાગે હો. હાલ આપણે નાસ્તો કરશું. જો તાર મમ્મી અંદર નાસ્તો અહીં મૂકીને ગઈ છે જો. ઓહો, તું તો બદામ વાળું ખાસ હે? હાલો તો એક રોટલીના બદામ વાળું ખાઈ જવું છે? તો તારે શું કરવું હે? ના તો નથી તને. હાલો મારે હું રહી દેવો છે પાછો. આમ જઈ લ્યો મિત્રો, 10 વાગવા આવી ગયા હો. આ ભાઈને હું 9:15 વાગ્યાનો ઉઠ્યો ને ત્યારનો મનાવું છું કે નાસ્તો કરી લે, નાસ્તો કરી લે. પણ નાસ્તો કરે એ બીજા કાં અરવિંદ? હા વાળી. અને આમ કરતો શું કરે તું? બસ આ બોલેરો કેમ પર આયકા રાખે. નાસ્તો નથી કર્યો, તને બપોરે માર પડવાનો છે. નહીં તું જોઈ લેજે આવે ત્યારે. હા બપોરે તારો વારો છે, તું જો. નાસ્તો કર્યો નથી ને તે? ના જો હવે તું. હું તો જોવો જ છું ક્યારું નો. દવા લેવા હાર્વિન કેટલી દવા આવી? 2 અરે ઉધરસ થઈ ગઈ હતી ને? હજી આપણે પૂરી નથી થઈ ત્યાં પાછી આવી ગઈ કા? પી લઈશ દવા હે? એ તો હું જોઈશ બી. હવે તારે જમવું છે? 12 વાગ્યા હો. જમવું છે? હા કે ના? હજી નથી જમવું તો એ તું વાંધો નહીં, રાહ જો. તો ફાઇનલી સવારના આપણે અરવિંદભાઈને જમાડવા માટે મહેનત કરતા હતા. 12:30 વાગી ગયા. દીદી આવીને તો એની જમવા બેઠો હે. આમ જો હે દીકરો શું છે? આમ જો રોટલી ને સેવ ટમેટાનું શાક ને આ તારું બદામ વાળું જો ખજૂર વાળું સવારનું આમનું પીડું છે. દીદી આવી તો વળી જમવા બેસી ગયા. ભલે દીદીને 2 કલાક થતી હોય જમવા કાં શ્રીજા? 12:30 બેહાઈ રહીશ. કેટલા વાગે પૂરું કરીશ તું અરવિંદ? કેટલી વારમાં જમી લઈશ? 5 મિનિટમાં? હાલો જોઈ. તો મિત્રો શોપિંગ કરવા એકતા અને અમારા રાજુભાઈ ઘરના પાયલ ભાભી બે ગયા હતા. સવારના 9 વાગે આવ્યા 2:45 વાગે. અમારા અરવિંદભાઈ 12 વાગે જમવા બેઠા 12:30, પણ જમ્યા નહીં કાંઈ. સવારે નહોતા નાસ્તો કર્યો, બપોરે મારાથી ન જમ્યો. સીધા 3 વાગે અમારે એકતાને એને બધું શું જમવાનું પાછું નવેસરથી બનાવ્યું. ત્યારે આવીને અરવિંદ જમ્યો, હું જમ્યો, બધા જમ્યા. પછી 3 વાગે હું રાજુભાઈને ઓફિસે આવી આવ્યો. અને આમ જો લેપટોપમાં અત્યારે આમ બે ભાઈ ને સાઉથનું પિક્ચર ચાલુ કર્યું હોય. ઘણા ટાઈમ પછી ભેગા બેઠા પિક્ચર જોવો, બાકી તો રોજ ભેગા જ હોય, તમને ખબર જ છે. એટલે અત્યારે અમે બે ભાઈ પિક્ચર જોઈ. હવે ક્લાઇમેક્સ સીન થોડોક બાકી છે. પિક્ચર પૂરું કરી લઈ પછી ક્યાંક બહાર આટો મારશું. અત્યારે અમે બે ભાઈ હે ને મૂવી પૂરું કરી લઈ. તો વિડીયોમાં બન્યા રહેજો. અહીં પિક્ચર પૂરું કરીને હું ને રાજુભાઈ ભાઈ આવી ગયા પાણીપુરી ખાવા. હાલો મિત્રો આવી જાઓ પાણીપુરી ખાવા માટે. તો મિત્રો પાણીપુરી ખાઈને ફાઇનલ હવે સાંજે 7:30 થઈ ગયા આવી જાય ઘરે જમવા માટે. અને જમીન પછી આપણે જવાનું હોય કારખાને. બુધવાર હોય એટલે સાંજે ચાલુ કરવા જવું પડે. આમ જો અમારા અરવિંદભાઈ ને અત્યારે જમવામાં ઢોંગ જ કરે છે. તારે કેમ જમવામાં એવું થાય છે અરવિંદ? આજ હે કાંઈ ખાવું નથી એમ થોડું હાલે? કાંઈ ખાવું નથી? દીદી શું કરે? દીદી હે
હાલો ફટાફટ જમી લ્યો તો આજે ને આખો દી તમે બહાટી જ બોલાવી છે હો બે સૌથી વધારે આરવીન તે બપોરે 3 વાગે ઠેઠ જમ્યો તો હે ને મોબાઈલ જોતો જોતો જમવા બેસી ગયો છે. અને મિત્રો અત્યારે વાગી ગયા છે 8. આપણે પહોંચી ગયા છીએ કારખાને ચાલુ કરવા માટે. અત્યારે આમ જો 12 નંબરમાં છું. 12 નંબરમાં હજી અત્યારના ઓપરેટર આવ્યા નથી. દિવસે આજે 12 નંબરમાં કામ ચાલુ હતું અને સામે શક્તિભાઈને કામ ચાલુ હતું. આપણે 11 નંબરમાં કોઈ બીજા ઓપરેટર આજે દિવસે હાજર ન હોય એટલે 11 નંબરમાં બંધ હતું આજે. અને અત્યારે સામે શક્તિભાઈને ઓપરેટર આવી ગયા છે. અહીંયા 12 નંબરવાળા હજી આવ્યા નથી અને 11 નંબરમાં જોઈએ આપણે કોણ કોણ આવ્યું છે. તો અહીંયા અત્યારે મને વાસુદેવ અને સોનુભાઈ બે દેખાય છે. મીંડા મશીન નાખવા ઉપર બંસીભાઈ આવી ગયા છે, કિશનભાઈ છે. હાલો આમ જો બંસીભાઈ અત્યારે ઓપરેટર ગાભા ને એવું બધું કાઢે છે અહીંથી. આમ જો આ સ્ટોક કરીને રાખ્યો છે આપણે. કેટલા લીધા હતા બંસી ગાભા? 500 કિલો ગાભા. ડેઈલીના ગાભા એવડા ઉપડે હો મિત્રો. આમ જો આ બીજું બાસકું જાય આ મહિના 50 કિલોનું એક હોય. એક મહિનામાં એક વહી ગયું ને બીજું અડધું વહી ગયું. ખાતું હું હાકડે થોડું છે ને ઓયલ બહુ. અને આ અમારે કાનભાઈ જૂની ઇન્સર્ટમાં કંઈક હિસાબ કરે છે. ભંગારમાં દેવાની હોય. કેટલો ભંગાર ભેગો કર્યો કિશનભાઈ? આમ કરો જોઈ 2 કિલો જ છે. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીએ હવે આગલા વિડીયોમાં. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને જે લોકોએ સબસ્ક્રાઈબ ન કર્યું હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય દ્વારકાધીશ, જય મા ખોડલ.